હેલો ફ્રેન્ડ, જય શ્રી કૃષ્ણ. શું તમે પીઝા ખાવાના શોખીન છો અને મેંદો નથી ખાવો? તો આ નાસ્તો ફાઇબર પ્રોટીનથી ભરપૂર એવો એકદમ હેલ્ધી અને ટેસ્ટી બનશે, જે એકદમ પીઝા જેવો ટેસ્ટી બનશે. તો તેના માટે મેં મગની દાળને 3 કલાક અગાઉ પાણીમાં પલાળીને રાખી છે. તો 3 કલાક જેવું થાય ત્યાં સુધીમાં આ દાળ એકદમ સરસ રીતે પલળી જશે. 2 વાટકા મેં દાળ પલાળી હતી, તો 5 થી 6 વ્યક્તિ ખાઈ શકે એટલો આ નાસ્તો બનીને તૈયાર થશે. તો એક મિક્સર જારની અંદર મગની દાળ લઈ થોડું પાણી એડ કરી એકદમ સરસ રીતે આપણે પીસી લેશું. તો આ રીતનું એકદમ સરસ પીસાઈ જાય એટલે બાઉલની અંદર લેશું, અને જે બાકીની દાળ વધી છે એને પણ આ જ રીતે આપણે પીસીને લેવાની છે. તો મિક્સર જારની અંદર થોડું પાણી એડ કરી અને આપણે લઈ લેશું. તો 2 વાટકા મેં દાળ પલાળી હતી, તો તેની સામે આપણે 2 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરશું. સ્વાદ અનુસાર મીઠું અને થોડી મેં હળદર લીધી છે. બધી વસ્તુને એકદમ સરસ રીતે આપણે મિક્સ કરશું. તો ચણાના લોટના ગાંઠા ના રહે તે રીતે એકદમ સરસ રીતે આપણે મિક્સ કરવાનું છે. અને જો તમને એવું લાગે કે આમાં ગાંઠા છે, તો બ્લેન્ડર ફેરવી અને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાનું. અને આ બેટર જેમ બને તેમ પતલું રાખવાનું. જેમ બેટર આ પતલું હશે એમ આ નાસ્તો આપણો એકદમ સરસ બનશે. તો આ રીતનું આ બેટર પતલું રાખી અને સાઈડમાં રાખશું. એક બાઉલની અંદર પનીરના ટુકડા, કાંદાના ટુકડા, તો જેમ જોઈએ એમ આપણે આ મસાલો બનાવીને તૈયાર કરશું. તો અત્યારે હું કાંદા અને કેપ્સિકમના ટુકડા વધારું છું, પણ પછી જો મારે પાછળથી મસાલાની જરૂર પડશે તો હું બનાવીશ. ટામેટાના ટુકડા, અમેરિકન મકાઈ લીધી છે, એને મેં બાફીને લીધી છે. સ્વાદ અનુસાર મીઠું, પીઝા સોસ 4 થી 5 ચમચી મેં પીઝા સોસ લીધો છે. આનાથી જ આ નાસ્તો એકદમ ટેસ્ટી એવો બનશે. તો એ ચોક્કસ એડ કરવાનું. પણ જો તમારા આગળ પીઝા સોસ ના હોય તો જે સાદો સોસ આવે છે એનો ઉપયોગ કરવાનો. સિઝનિંગ મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, તો મેં 3 વસ્તુ એડ કરી છે. પણ તમારા આગળ એકાદી વસ્તુ ના હોય તો 1 થી 2 વસ્તુ જે હોય તે તમારે એડ કરવાની. એકદમ સરસ રીતે આપણે મિક્સ કરી લેશું. જે પીઝાનો આપણે મસાલો તૈયાર કરીએ છીએ એવો જ આ મસાલો આપણે તૈયાર કરવાનો છે, અને એવો જ ટેસ્ટી પણ બનશે. તો આપણો મસાલો બનીને તૈયાર છે. તો એક અત્યારે મેં પેન લીધી છે. આ નાસ્તો એકદમ ઓછા તેલમાં બનાવીશું. તો તવા ઉપર થોડું એવું તેલ લઈ અને આ રીતનું એકદમ સરસ રીતે ફેલાવી દેશું. તો મેં અત્યારે ઘઉંના લોટની બ્રેડ લીધી છે, પણ એના જગ્યાએ તમે મેંદાના લોટની પણ બ્રેડ લઈ શકો. તો આ બ્રેડને આ રીતે બેટર ફરતું લગાવી અને આ રીતે કાઠેથી ઘસી અને આ બ્રેડને આપણે આ રીતે તવા ઉપર મૂકશું. જો વધારે આ બેટર લગાડશો તો તમને સ્વાદ ઓછો આવશે, એટલે બેટર પતલું રાખી અને એકદમ ઓછું લાગે એ રીતે બેટર લગાડી અને બ્રેડને આ રીતે તવા પર રાખી અને 1 મિનિટ માટે નીચેની સાઈડ આપણે કૂક થવા દેવાની છે. અત્યારે ગેસની ફ્લેમ હાઈ રાખશો તો હાલશે, પણ આ રીતે બ્રેડને ફેરવી ગેસની ફ્લેમ એકદમ સ્લો રાખવાની છે. તો ઉપર જે આપણે પીઝાનો મસાલો તૈયાર કર્યો છે એ એડ કરશું. તો આખી બ્રેડમાં આ મસાલો એકદમ સરસ રીતે પાથરવાનો છે. જેમ મસાલો વધારે હશે એમ આ નાસ્તો ખાવાની ખૂબ જ મજા આવશે. તો ચમચી વડે અથવા હાથ વડે તમને જે રીતે ફાવે તે રીતે એકદમ સરસ રીતે બ્રેડ ઉપર આપણે આ રીતે મસાલો પાથરી લેવાનો. અને ગેસની ફ્લેમ સ્લો રાખી આ નાસ્તાને નીચેની સાઈડ આપણે સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કૂક થવા દેશું. અને ઉપર આપણે આ રીતે ચીઝ પાથરી દેશું. તો એકદમ પીઝા જેવો જ આ નાસ્તો એકદમ ટેસ્ટી એવો બનશે. તો આ રીતે ચીઝ પાથરી અને ચીઝ આપણું મેલ્ટ થાય
એના માટે ગેસની ફ્લેમ સ્લો રાખી અને ઢાંકી અને 2 મિનિટ માટે આ બ્રેડને નીચેથી સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી થવા દેવાની છે. જો તમારે વધારે તીખું ખાવું હોય તો ઉપર ચીલી ફ્લેક્સ એડ કરી અને આ રીતે ઢાંકી અને 2 મિનિટ માટે કૂક થવા દેશું. તો તમારે જેવી બ્રેડ ક્રિસ્પી ખાવી હોય એ રીતે તમારે આ બ્રેડને નીચેની સાઈડ કૂક થવા દેવાની છે. તો એકદમ ક્રિસ્પી ખાવી હોય તો 3 થી 4 મિનિટ માટે આ બ્રેડને કૂક થવા દેવાની. પણ જો આ બ્રેડ આવી નોર્મલ એવી તમારે બનાવવી હોય તો 2 જ મિનિટમાં નીચેની સાઈડ આ રીતની ક્રિસ્પી એવી બ્રેડ થઈ જશે. તો કંઈક હેલ્ધી ખાવું હોય અને મેંદો પણ ના ખાવો હોય તો આ મગની દાળનો ફાઇબર, પ્રોટીન, વિટામિનથી ભરપૂર એવો એકદમ હેલ્ધી અને ટેસ્ટી આ નાસ્તો બનશે, જે પીઝાનો પણ સ્વાદ આવશે અને હેલ્ધી પણ ખરા. તો જો બાળકોને મેંદો ના ખવડાવવો હોય અને કંઈક પીઝા જેવું ટેસ્ટી ખવડાવવું હોય તો આ નાસ્તો એકદમ હેલ્ધી બનશે. તો એકવાર ચોક્કસ ટ્રાય કરજો. બાળકો પણ ખુશ થઈ જશે અને ઘરમાં નાનાથી માંડી મોટાને બધાને ભાવે એવો એકદમ હેલ્ધી અને ટેસ્ટી આ નાસ્તો એકદમ ઓછા સમયમાં બનીને તૈયાર પણ થઈ જશે. તો આ નાસ્તાની રેસીપી તમને ગમી હોય તો વિડીયો શેર કરજો, લાઈક કરજો. હજી સુધી મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ ના કરી હોય તો આવા જ નવા વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો.